નમસ્કાર. ધર્મ, અધ્યાત્મ અને વિજ્ઞાનની ચેનલ પર પુનઃ આજે એક નવા વિષય સાથે આપણે મળીએ છીએ. આજે આપણે ફોકસ કરીશું ગુરુ પૂર્ણિમા ઉપર. તો પહેલો પ્રશ્ન એ થાય કે આપણે અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવીએ છીએ. આને વ્યાસ પૂર્ણિમા પણ કહે છે. તો આ દિવસે ગુરુ પૂર્ણિમા ઉજવવા પાછળનું મૂળ કારણ ભગવાન વેદવ્યાસ છે. કારણ કે વેદવ્યાસ માટે એવું કહેવાય છે જગતની કોઈ પણ વિદ્યા એવી નથી કે જેને આપણને આપી ના હોય. વેદવ્યાસે બધા જ શાસ્ત્રોનું દોહન કરી, બધી જ વિદ્યાઓનું દોહન કરી અને ગીતામાં સાર રૂપે સમજાવી, જે કૃષ્ણ ભગવાને કહી એમને આત્મસાત કરી અને એમાં નિરૂપણ કર્યું. અને એવું કહેવાય છે કે વ્યાખ્યો સિસ્ટમ જગત સર્વમ, જે વ્યાસ પાસે નથી એ ક્યાંય પણ નથી. એટલે આપણી પાસે જે કંઈ પણ જ્ઞાન આપણને પ્રાપ્ત થાય છે અત્યારે એ વ્યાસજીની કૃપા, જે સ્વયં ભગવાન વિષ્ણુના અવતાર છે, 24 અવતારોમાં એમનું વર્ણન છે. એમનો મૂળ ગ્રંથની રચના એટલે સૌથી પ્રથમ એમનો ગ્રંથ ગણીએ તો મહાભારત. અને મહાભારત માટે એવું કહેવાય છે કે એ નાસ્તિ ભારતે તન નાસ્તિ ભારતે, જે મહાભારતમાં નથી એ દુનિયામાં ક્યાંય નથી. બધા જ વેદો, ઉપનિષદોનો સાર અને એ જ મહાભારતમાંથી આપણને ઉત્તમ સ્તોત્ર એટલે વિષ્ણુ સહસ્ત્ર સ્તોત્ર પ્રાપ્ત થયું અને એ જ મહાભારતમાંથી આપણને ગીતા પ્રાપ્ત થઈ. એટલે અને બીજું એક કારણ એ પણ છે કે વેદવ્યાસજીએ અષાઢ પૂર્ણિમાના દિવસે ગણપતિજીને ગ્રંથ લખવા માટે રાજી કર્યા હતા. અને આવો અમૂલ્ય જ્ઞાન આપતા ગ્રંથોની રચના એ પછી તેમને 18 પુરાણ પણ લખ્યા, સ્મૃતિ પણ લખી, બીજા અનેક ગ્રંથોનું નિર્માણ કર્યું, બ્રહ્મસૂત્રાદિનું. પણ એમની શરૂઆત આ દિવસે થઈ હતી અને એ પણ ગણપતિના વરદ હસ્તે. એટલે વ્યાસ પૂર્ણિમા એ ગુરુ શિષ્યની પરંપરા ચાલુ થનારનો પ્રથમ દિવસ ગણીએ આપણે પૃથ્વીલોક ઉપર. એ સામાન્ય જનતામાં, આપણા આમ લોકોમાં આપણને જ્ઞાનની જે ઉપલબ્ધિ થઈ એના માટે આ દિવસની આપણે ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવણી કરીએ છીએ. એ આપણી અનેક સમસ્યાઓ હોય અને દરેક સમસ્યાઓનું સમાધાન ક્યાંક છપાયેલું હોય. બધી જ વિદ્યાઓની પુસ્તકો મળતી હોય, મેડિકલ સાયન્સની પુસ્તકો મળતી હોય, એન્જિનિયરિંગની પુસ્તકો મળતી હોય, ઇતિહાસ મળતા હોય, બધું જ મળતું હોય. ગણિતની પુસ્તકો મળતી હોય, રસાયણ વિજ્ઞાનની પુસ્તકો મળતી હોય. પણ આ પુસ્તકો વાંચીને આપણને જ્ઞાન પ્રાપ્ત થાય ખરું? નથી થતું. આપણી ગમે એવી સમસ્યાઓ હોય, આપણે ઘણી બધા તીર્થોમાં ફરીએ, મંદિરોમાં ફરીએ, પણ જ્યારે મન શાંત ના થતું હોય ત્યારે આપણે જ્યારે ગુરુ સદન થઈએ, કોઈ વાત સિદ્ધ મહાત્માની પાસે જઈએ, એમની આત્મશક્તિ, એમની ઉર્જા, એમની દિવ્ય દ્રષ્ટિ, એમની કૃપા દ્રષ્ટિ, એમની અહેતુકી કૃપા જો આપણા ઉપર થઈ જાય તો આપણા સમસ્યાનું સમાધાન થઈ જાય. જે ન સમજાયું હોય એ આપણને સમજાઈ જાય અને દરેક ગ્રંથ અથવા દરેક વિદ્યા આપણને સુલભ થાય. એટલે ગુરુ તો આ સંસારમાં જોઈએ જ. ઉપનિષદોમાં પણ ગુરુની બહુ વાત કરી છે. તદ વિજ્ઞાર્થમ સ ગુરુમેવ વિગચ્છેત સત્યમ પ્રમનિષ્ઠમ, આવું કહ્યું છે. ગુરુ સદનમ કૃત્વા, આવું છે. ઘણી જગ્યાએ આમાં પણ કહ્યું છે. અપાર સંસાર સમુદ્ર મધ્યે નિમજ્જતો મે શરણ કૃતસ્તે ગૃહો કૃપાલો કૃપયા વદૈતત પાદાંબુજમ દીર્ઘ નૌકા. અપાર સંસાર સમુદ્ર મધ્યે નિમજ્જતો મે શરણમ રિક્તમસ્તિ ગુરો કૃપાલો કૃપયા વદૈતત વિશ્વેશ પાદાંબુજ દીર્ઘ નૌકા. ગુરુના ચરણરૂપી નૌકા આ અપાર સંસારની અંદરથી આપણને પાર કરવા માટે સમર્થ થાય છે. માટે જ આપણે કહીએ છીએ કે ગુરુ વગર જ્ઞાન ન હોય. એટલે આપણે આજે શરૂઆત કરીએ. તેમાં ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થશે, આપણે આગળ બતાવી ચૂક્યા. એમાં ગુરુ કેવા હોવા જોઈએ, ગુરુની આવશ્યકતા શું, ગુરુ કેવા હોવા જોઈએ, ગુરુના પ્રકાર કેટલા, ગુરુ શક્તિપાત કઈ રીતે કરે, અને ગુરુને આપણે કઈ રીતે પૂજવા જોઈએ,
ગુરુનો ભક્તિભાવ કેવી રીતે વધવો જોઈએ અને ગુરુને પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ. આવા અનેક પ્રશ્નોનું સમાધાન આપણે જેમ દર વખત કરીએ છીએ એવી રીતે તાર્કિક અને વૈજ્ઞાનિક ઢબે કરીએ તો સૌથી પહેલા આપણે એમ થાય કે ગુરુની આવશ્યકતા શું. તો જેમ આપણે ચર્ચા કરી ગયા તો યોગ વશિષ્ઠકારે તો એવું જ કહ્યું કે રામાયણમાં પણ વાલ્મીકી ઋષિ એવું કહ્યું કે ગુરુ બિના વૃથો મંત્ર. ગુરુ વગરનો કોઈ પણ મંત્ર તમે પ્રાપ્ત થયો હોય, લોકો ગમે તેમ ચોપડીમાં વાંચીને મંત્રો કરતા થઈ જાય પણ એ મંત્ર ક્યારેય ફલીભૂત થતા નથી, કારણ કે ગુરુમુખ નથી. એ મંત્રોનો જે પ્રભાવ જેને સિદ્ધ કર્યો હોય, જેને અનુષ્ઠાન કર્યા હોય, એના દ્વારા ઉપદિષ્ટ થાય ત્યારે તો જે ગુરુ મંત્ર આપણને પ્રાપ્ત થાય. અન્યથા અને એ વિધિ પ્રમાણે એ ગુરુ પોતાની એક જ્ઞાન પરંપરા અથવા મંત્ર આપવાની દીક્ષા પરંપરાથી જો આપણને પ્રાપ્ત કરે હોય તો એ મંત્ર આપણને ચોક્કસ અસર કરે છે. બાકી તો બધા તમે કરોડો જપ કરો તો બધા વ્યર્થ જ છે. ગુરુપદેશ શાસ્ત્ર વિના આત્મા ન બુદ્ધતે, અને ગુરુના ઉપદેશ વગર શાસ્ત્રનો બોધ પણ નથી થતો, આવું યોગ વશિષ્ઠ કહે છે. આજકાલ તો લોકો મેં ઘણા સારા મહાત્માઓને કથાકારો બધા જોયા, મંચ ઉપર બોલાવી લે અને પછી ઉપનયન સંસ્કાર આપી દે. આવો આજ મારા ઉપનયન કર દેતે હૈ. પછી પેન્ટ પહેર્યું હોય, શર્ટ પહેર્યું હોય, જનોઈ પહેરાવી દે, ઉલટી જનોઈ પહેરે, પાણી છાંટી દે, સ્મશાનમાં ફેરા ફેરવી દે, જે ક્યાંય કોઈ પુરાણમાં ઉલ્લેખ નથી, કોઈ ધર્મમાં પણ ઉલ્લેખ નથી. આપણા 18 પુરાણોમાં એવો કઈ કિસ્સો નથી કે આવું બન્યું હોય. અને આપણા રામાયણમાં પણ નથી, રામચરિત માનસમાં પણ નથી, અને હિન્દુ સંસ્કૃતિમાં નહીં, ઇવન ઇસ્લામમાં પણ કબ્રસ્તાનમાં લગ્નના વિધાન નથી, ઈસાઈઓમાં પણ નથી. એમણે આપણે કબ્રસ્તાનમાં કોઈ પણ આપણા વિશ્વનો કોઈ પણ ધર્મ સંસ્કૃતિ લો, એના સ્મશાનમાં લગ્ન થતા હોય. આવી નવી પરંપરાઓ ચાલુ કરનારા ગુરુઓ બરોબર પછી શાસ્ત્રોનો આડેધડ વિરોધ કરતા હોય. આ લીંબુ મરચા લટકાવવાથી કઈ નહીં થાય. એટલે તમને ખબર નથી લીંબુ મરચામાં શું વિજ્ઞાન છે, જેને શાસ્ત્ર સાથે કોઈ સંબંધ નથી, શાસ્ત્રનું ખબર નથી, આયુર્વેદનું જ્ઞાન નથી. આયુર્વેદને યોગના ઉપદેશ કરતા હોય પણ આયુર્વેદનું જ્ઞાન ના હોય. સતી મૂલે જાતે ભોગા એ ખબર ના હોય, અને પછી આડેધડ મનગણત રીતે ભાઈ આ રીતે તમે કર્યું એટલે તમે બ્રાહ્મણ, આમ કર્યું એટલે તમે ક્ષત્રિય, આવી ખોટી મનગણત વ્યાખ્યાઓ કરતા હોય. આવા ગુરુઓનો ટોટો નથી. એટલે આ વિડીયોમાં આપણે ખાસ વૈજ્ઞાનિક રીતે સિદ્ધ કરવાના છે કે ગુરુની આવશ્યકતા શું, ગુરુ કેવા હોવા જોઈએ. તો શાસ્ત્ર એવું કહે છે કે અદીક્ષિતાએ કુર્વંતી જપયગ્ર ક્રિયાદિકા સર્વમ નિષ્ફળતામ યાંતિ શ્રાયા મુક્ત બીજવત. પથ્થર ઉપરના બીજ મૂકો તમે પથ્થરના ખાડામાં, અને ઉપર લાખો લીટર પાણી નાખો તો એ બીજ ઉગે નહીં. એમ ગુરુ વગરનું બીજ જો સંસ્કાર રૂપે તમારા શરીરમાં જતું હોય, બરોબર, દીક્ષાક્રમ વગરનું, તો એ મંત્ર અથવા એ દીક્ષા વગરના જે ગુરુનું જે ક્રમ છે એ વગરનું જો મંત્ર મળ્યો હોય તે મંત્ર કરોડો જપતો હોય એનો કોઈ પણ ફળ નથી મળતું. નાનુષ્ઠાન વેદમ વેદનમ પરિવર્તતી. અને વેદો માટે તો ખાસ કહેવાય છે. આજ તો લોકો ગાયત્રી યજ્ઞ ગાયત્રી કરનારા બધા થઈ ગયા, કેટલાક ઘેર કેસેટો વાગતી થઈ ગઈ. પણ એ ગાયત્રી રીતે સંગીત મંત્રની રીતે જપાતો હોય, મંત્રની મર્યાદા હોય, મંત્રનું અનુષ્ઠાન હોય, મંત્રની વિધિ હોય, હા, એ પ્રમાણે થતું હોય તો જ એનું ફળ મળે. બાકી તો તમે ગમે તેમ વગાડો, ગમે તેમ તો એ ફળ ના મળે. એટલા જ માટે દરેકમાં અધિકાર ક્રમ રાખવો. બધા આઈએસ ની ચોપડીઓ બધા મળે છે માર્કેટમાં. આઈએસ થવું હોય તો પુસ્તકો ઘણા મળતા હોય, કોમ્પિટિશનની એક્ઝામમાં પાસ થઈ જવાય, પણ નથી થવાતું. તો એના માટે યોગ્યતા પહેલા કેળવવી પડે છે. અને આ યોગ્યતા દરેક શિષ્યો દરેકની દીક્ષા પણ નથી આપતા. યોગ્ય અધિકારીને યોગ્ય મંત્ર આપે. અત્યારે તો તમે તમારા પાસે પૈસા હોય તો બધું થઈ જાય. તો દિવ્યમ જ્ઞાનમ યથોદત્યાત, દીક્ષાનો મતલબ શું? દિવ્યમ જ્ઞાનમ યથોદત્યાત પૂર્યાત પાપક્ષયમ તથા. જે ગુરુમાં એવી ક્ષમતા હોય કે દીક્ષા માત્રથી તમારા પાપનો ક્ષય થાય, તમારા આત્માનું કલ્યાણ થાય, અને મંડળની અંદર એ મંત્ર અને દેવતા પ્રત્યે રુચિ જાગૃત કરે. તતો દીક્ષિતી લોકેસ્મિન. આવી જે રીતે દીક્ષા થતી હોય દીક્ષાના ક્રમથી, લોકેસ્મિન કીર્તિતા તંત્ર પારગી. તંત્રશાસ્ત્રમાં એના ખૂબ વખાણ કરે કે આવી રીતે જો દીક્ષા થતી હોય તો જ દીક્ષા. બાકી ગુરુ સ્ટેજ ઉપર બેઠા હોય, 15,000 વિદ્યાર્થીઓ ફૂફાડા મારતા હોય, 15,000 મંત્ર લેતા હોય, કોઈ મતલબ નથી. કોઈની યોગ્યતા, એ ગુરુની જ યોગ્યતા નથી પહેલા તો. અને આવા તો માર્કેટિંગ કરનારા અત્યારે બેનરો વાળા
એનું માર્કેટિંગ એટલું સરસ સ્કિલ હોય છે કે ચારે બાજુ એમને એજન્ટ ફરતા હોય, 3000 રાજયોગ શિબિર, 5 જન્મવાસી. ખેર, તો ગુરુ એટલા માટે કે અજ્ઞાનતિમિરંધસ્ય જ્ઞાનાંજન શલાકયા, જે પોતાના જ્ઞાન ચક્ષુથી આપણા અજ્ઞાનનો દૂર કરે અને ચક્ષુર્મિલિતમ યેન, જ્ઞાનરૂપી અંજન આપણા આંખમાં આજે, કે જેથી આપણે સારું દ્રષ્ટિ આપણને પ્રાપ્ત થાય. દેખવાનું તો આપણે જ છે. આપણી આંખ ખરાબ હોય તો ડોક્ટર નંબર કાઢી આપશે અથવા ચશ્મા કાઢી આપશે કે ઓપરેશન કરી આપશે, પણ પછી દેખવાનું તો આપણી દ્રષ્ટિ જ છે. એ ડોક્ટર આપણા વતીથી નહીં દેખે. એટલે ગુરુનું કાર્ય એવું કે તમારી દ્રષ્ટિ ખોલે. ચક્ષુર્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તો ગુરુ પ્રસાદ લભ્યતે જ્ઞાનાલોચનમ, ગુરુ પ્રસાદથી આપણને જ્ઞાનરૂપી લોચન પ્રાપ્ત થાય. સમસ્ત દ્રષ્ટિતે તેન હસ્તે રેવ નિષ્ઠુષયા. એટલે ગુરુ જ્ઞાનરૂપી લોચનને ખોલે. અને આ બધું ત્યારે જ થાય કે શાસ્ત્ર, આજે લોકો શાસ્ત્રની આઈસી કરી નાખે. પોતે કહ્યું એ શાસ્ત્રને કોઈ એમને સમજતા જ નથી. એમને તો પૈસા માટે જ શાસ્ત્ર, પૈસા એ જીવનો પરમેશ્વર. શાસ્ત્ર તો સ્વયં પરમાત્મા છે. અને શાસ્ત્ર માટે એવું કહેવાય છે કે અવતીર્ણો જગન્નાથ શાસ્ત્ર રૂપેણ વૈ પ્રભુ. શાસ્ત્ર સ્વયં પરમાત્મા. શ્રુતિ સ્મૃતિ મમઈ વાજ્ઞા, શ્રુતિ ને સ્મૃતિ મારી આજ્ઞા છે એવું ભગવાન કહે છે. વધારે ના કરો તો બધાને ખબર છે વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર આપણે બધા કરતા હોઈએ, તો એમાં પણ કહ્યું છે યોગો જ્ઞાન શાસ્ત્રમ વિદ્યા શિલ્પાદિ કર્મ છે. આ બધા વિષ્ણુનું સ્વરૂપ છે. અને જો આને ન માનતા હોઈએ તો પછી ગીતા જો વૈશ્વિક ગ્રંથ એવું કહેતો હોય, એવો શાસ્ત્ર વિધિ ઉત્સૃજ્ય તે કામિકારત. બરોબર, તો આ લોકો નથી સહી સુખ મળી આપી શકતા, ને પોતે સુખી થઈ શકતા, ને બીજાને સુખી કરી શકતા, અને આ લોકોના પરલોક બંને લોકોના બગાડે છે. તો આપણે આવા લોકોને ઓળખીએ, કારણ શાસ્ત્રમાં દરેક વસ્તુની આપણા કલ્યાણનો માર્ગ એમાં પ્રશસ્ત કરેલો છે. શું કરવું એને વિધિ કહેવાય, અને જ્યાં વિધિ હોય ત્યાં વિધાન આવે, અને શું ન કરવું એને નિષેધ કહેવાય. તો આ રીતે ગુરુની આવશ્યકતા છે. ગુરુ વગર કશું પ્રાપ્ત થતું નથી. किसी पत्थर की भी तकदीर बदल सकती है, शर्त यह है कि सलीके के तराशा जाए. પથ્થર પડ્યો હોય ને એમાં મૂર્તિ અંદર છે જ, એમાં વિષ્ણુ ભગવાન છે, દેવી છે, પણ જે મૂર્તિ તરાશનારા હોય ને એમને બહુ મેં એક સરસ વિડીયો હમણાં થોડા સમય પહેલા જોયેલો કે પથ્થર બોલતે હે, પથ્થરમાં આવવાથી. એ સારા શિલ્પશાસ્ત્રના જ્ઞાતાઓ હોય, પથ્થરમાંથી નક્કી કરી દે કે આમાં વિષ્ણુની મૂર્તિ બનશે, આમાં માતાજીની મૂર્તિ બનશે, અને પછી એ પથ્થરના ઉપર એની વિધિ પ્રમાણેની પૂજા થાય, અને પછી એમાં શિલ્પકામ ચાલુ થાય. તો એમાંથી જે મૂર્તિ આવે ત્યાં તો એને 25% દેવત્વ તો ત્યાંથી પ્રાપ્ત થઈ ગયું હોય. પછીની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરીએ એટલે એમાં દેવત્વ પૂરું થાય. પણ કહેવાનો અર્થ એવો કે એ પરીક્ષા કર્યા વગરના પથ્થર હોય અને એના પર તમે ગમે એટલું કરો તો અંદર ક્રેક્સ આવી જાય. તો શિષ્યની પણ પરીક્ષા હોય અને ગુરુની પણ પરીક્ષા હોય. આ બંનેની પરીક્ષા થયા પછી જો થતું હોય તો જ એ થાય. નહીતર બિન ગુરુ જ્ઞાન કહા સે ઉપજે, એના વગર જ્ઞાન થાય નહીં. ન ગુરુ અધિકમ તત્વમ, ન ગુરુ અધિકમ તપઃ, ન ગુરુ અધિકમ જ્ઞાનમ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એટલા માટે જ કહ્યું કે ગુરુથી અધિક કોઈ એ નથી, ગુરુથી વિશેષ કોઈ મંત્ર નથી, અને ગુરુથી વિશેષ કંઈ તપ નથી. બધું જ ગુરુના શ્રી ચરણોમાં આપણને પ્રાપ્ત થાય છે. કારણ કે ક્યાંય પણ ફસાયા હોય, ક્યાંય પણ રસ્તો ના જડતો હોય, આપણા પર દેવોની એવું કૃપા ઉતરી હોય, આપણને કોઈ પિતૃ દોષ લાગ્યા હોય, આપણને ગમે તેવો દોષ લાગ્યા હોય, તો એ દોષમાંથી આપણને ઉગારશે કોણ? ગુરુ. શિવે દૃષ્ટિએ ગુરુ હતા. ત્યારે દેવતાની એવું કૃપા હોય તો આપણને ગુરુ તારી દે. પણ જો ગુરુ આપણા પર ઈર્ષાય, તો ગુરુ આપણાથી રૂષ્ટ થઈ જાય તો ગુરુ રૂષ્ટે ન શિવાહ. બરોબર? તો શિવેષ્ટે ગુરુ ગુરુ ઉષ્ટે કશ્ચન લબ્ધ્વા કુલ ગુરુમ સમ્યક ગુરુ રેવો સ્વાશ્રય. એટલે જ ગુરુનો આશ્રય કરવો. શ્રીમદ ભાગવતના 11મા સ્કંદની અંદર બહુ સુંદર વાત કરી છે. નૃદેહ માધ્યમ સુલભમ સુદુર્લભમ પ્રવમ સુકલ્પમ ગુરુકર્ણધારમ મયાનુકૂલે નમસ્તરેતમ દર્દમ પુમાન ભવાબ્દિમ ન તરિત સાત્મા. અનેક જન્મો પછી, અનેક કલ્પો પછી જ્વરશિલા યોનિઓની ભ્રમણ કરતા અંતે આપણા બધા જ પાપ ક્ષય થાય. જ્યારે થોડા ઘણા શેષ કર્મો રહ્યા હોય ત્યારે માનવ જન્મ મળે.
અને આ માનવ જન્મની અંદર તમને કર્મ સ્વાતંત્ર્ય તો નથી, કર્મ સ્વાતંત્ર્ય મળે છે, ફળ સ્વાતંત્ર્ય નથી મળતું, ફળ તો ભોગવવા જ પડે છે, પણ કર્મ સ્વાતંત્ર્ય મળ્યું એટલે પ્રભુ પ્રાપ્તિનો માર્ગ તમારા માટે ખુલ્લો થઈ ગયો. તમે એવા કર્મ કરી શકો, તમે એવી ઉપાસનાઓ કરી શકો. બીજા યોનિમાં આ તમને શક્ય નથી. ગધેડાઓ તપ ના કરી શકે, એ ગુરુ પાસે ના સમજી શકે, એ કથા શ્રવણ ના કરી શકે, એને તો ફળ ભોગવવાનું. એની ઈચ્છા એ પૂર્તિ કરવા માટે એનામાં કર્મ સ્વાતંત્ર્ય નથી. તમને પકોડા ખાવાની ઈચ્છા થાય તો તમે ખાઈ શકો, એ કૂતરાને પકોડા ખાવાની ઈચ્છા થાય તો બનાવી શકે, અથવા કોઈને કહી શકે, નથી કહી શકે. એ કર્મ સ્વાતંત્ર્ય ટૂંકમાં આ એક મનુષ્યોની માં જ મળ્યું છે, અને એટલા માટે જ મળ્યું છે કે બાકી તો બધું સુખ દુઃખ બધું બધા જ ધર્મોવાળા ભોગવી શકે છે. આહાર પણ બધી યોનિમાં મળે છે. જન્મ આપ્યો એટલે ભગવાન દાંત આપ્યા એટલે દાડમ આપે એવું છે. એટલે આહાર મળી જાય, ભય લાગે, ભયાદી જે મૃત્યુ છે એ પણ દરેકમાં આવે. માણસને પણ ડર લાગે, કૂતરાને પણ લાગે, બિલાડીને પણ લાગે. આહાર ઇન્દ્ર ભય મૈથુન અંશ, ત્યાં કામ સુખ પણ બધા ભોગવતા હોય, પ્રાણીઓ પણ એમની વંશ પેલો વધતો હોય, આપણો પણ વધતો હોય. આહાર ઇન્દ્ર ભય મૈથુન અંશ સામાન્ય મિત્ર, આ બધી વૃત્તિઓ સામાન્ય છે આપણામાં પશુમાં. તો અને કૂતરા પણ સારું સુખ ભોગવતા હોય, એસી બંગલામાં રહેતા હોય, એર કન્ડિશનમાં રૂમમાં રહેતા હોય, સેવક હોય, મુંદાર્યું, એમને પણ સુખ તો પ્રાપ્ત થાય છે, પણ જે વસ્તુ આપણી પાસે છે એ એમની પાસે નથી. એ માણસને રાખી શકતા નથી, આપણે કૂતરો રાખી શકીએ છીએ. હે ને? તો આ જન્મ મળ્યા પછી જે પોતાનું પરમ શ્રેષ્ઠ સાધી નથી શકતા, જે પરમાત્માનું અનુસંધાન નથી કરતા, એ આત્મઘાતી કહેવાય. આત્મહત્યા એટલે એવું નહીં કે જે ફાંસો ખાઈને મરી ગયો એટલે આત્મહત્યા. જે આ જન્મ મળ્યા પછી આત્માનું કલ્યાણ નથી કરતો, આત્મા તો અમર છે, તો મળતો જ નથી, પણ પરમાત્માના પ્રાપ્તિની અનુભૂતિ નથી કરતો. કારણ કે આ જીવાત્મા એટલા માટે મનુષ્ય દેહમાં આવ્યો છે, એ જો પૂરું ના થતું હોય તો એ બધા આત્મા એટલે અપઘાત કરનારા ગણ્યા છે. ભાગવતમાં બહુ સુંદર વાત કરી છે. અને એટલે જ કહ્યું કે ગુરુનો અર્થ છે, શાબ્દિક અર્થ જોઈએ આપણે તો ગુકાર સ્થાંતકારોહી રૂકાસરસ તેજ ઉચ્યતે અજ્ઞાન ગ્રાસકમ બ્રહ્મ ગુરુ રેવર સંશયા. ગુરુમાં ગુ અને રૂ બે શબ્દો છે. ગુકાર એટલે અંધકાર અને રૂકાર એટલે તેજ. એ તેજ દ્વારા ગુરુ અંધકારનો નાશ કરે અને જ્ઞાનની રોશની આપે. એ ગુરુ દ્વારા સંભવ છે. એટલે જ કહ્યું કે ગુરુ હોવા જોઈએ, અને ગુરુ વગર કશું જ સંભવ નથી. તો એ ગમે એટલી ચાલાકી હોય, ગમે એટલા એક અવસ્થા આવશે ત્યાં અટકી જશું, અને ત્યારે તમને ગુરુની જરૂર પડશે. પ્રાથમિક કક્ષાથી આપણને અક્ષર જ્ઞાન આપતા શિક્ષક ના હોત તો કદાચ આજે આપણે સાક્ષર ના બન્યા હોત. માતાએ આપણને શિક્ષણ ના આપ્યું હોત તો આપણામાં સામર્થ્ય ના હોત. પિતાએ આપણને શિક્ષણ ના આપ્યું હોત તો આપણામાં સામર્થ્ય ના હોત. આપણને પ્રાઇમરીમાં એકડો બકડો શીખવાડ્યો ના હોત, અબની ઓળખાણ ના કરાવી હોત, અક્ષરજ્ઞાન ના કરાવી હોત, તો કદાચ આપણે પશુઓમાં કઈ ફરક નતો. તો ગુરુ વગર કઈ સિદ્ધ નથી. તો ગુરુ કેવા હોવો જોઈએ? તો દિયે એને વિજ્ઞાનમ ક્ષીયતે પાસબંધનમ. હવે ગુરુ અને શિષ્યનો સંબંધ થાય ત્યારે ગુરુ દીક્ષા આપે, પોતાનો અનુગ્રહ કરે, પોતાની શક્તિ શિષ્યની અંદર આરોપિત કરે, એને કહેવાય દીક્ષા. દીયતે જેન વિજ્ઞાનમ ક્ષીયતે પાસબંધનમ તસ્માત સંસ્કાર એવાયમ દીક્ષત્યેદ્વિ કથ્યતે. એને દીક્ષા કહેવાય. અને આવી દીક્ષા કર્યા પછી જ આપણા જીવનમાં ઉન્નતિના માર્ગ ખુલે. અને ગુરુ કેવા હોવા જોઈએ? તો આગળ મેં એક જગ્યાએ પુસ્તકમાં પણ લખ્યું છે કે ગુરુ કેવા હોવો જોઈએ. એને આગળ મારો લેખ પણ પ્રકાશિત થયેલો, અને ચાતુર્વર્ણમ વાળી પુસ્તિકા અથવા મંત્રશક્તિ અને ઉપાસનાની પુસ્તિકામાં પણ એનું મેં વર્ણન કર્યું છે કે સ્વામી વિવેકાનંદને પણ ગુરુની પરીક્ષા કરી હતી, અને ગુરુએ નરેન્દ્રની પણ પરીક્ષા કરી હતી. એટલે પરસ્પર શિષ્ય અને ગુરુની પરીક્ષાનો ક્રમ આપણે ત્યાં છે જ. બરોબર. તો યા વિદ્યાસ્તરો વેદાંત સાગો પરિષદો દ્વિજા કેવા હોવા જોઈએ? જે વેદાંતનું જ્ઞાન કરતા, તે પોતે આશ્રમમાં રહી ગુરુકુળમાં રહીને ભણ્યા હોય, એને અનુષ્ઠાન કર્યા હોય, મંત્રોનું અનુષ્ઠાન કર્યું હોય, મંત્રોની અંદર શોધન કર્યું હોય, બરોબર, એમાં ચિંતન કર્યું હોય, એનું નિધિધ્યાસન કર્યું હોય, મનન કર્યું હોય,
એવા જો ગુરુ હોય, એવા ગુરુ જો મળી જાય, સદભાગ્ય મળી જાય તો ઉત્તમ. પણ આવા ગુરુ આપણને પ્રાપ્ત કરવા અત્યારે તો એડવર્ટાઇઝ જોઈને આપણે ભાગીએ છીએ કે રાજયોગ શિબિર ₹3000, 15 દિવસમાં રાજયોગ. તો કદાચ 100 કરોડમાંથી 75 કરોડ લોકો રાજયોગ થઈ ગયા હોત. આ 3000 કઈ મોટી રકમ નથી. પણ આ એડવર્ટાઇઝમાંથી તમે સાબુની એડવર્ટાઇઝ જોઈને સાબુ ખરીદી આવો, પછી ખબર પડે કે આ સાબુથી મેલ નથી જતો, એના પર પાણીને હાથ મસળીએ તો જ મેલ જાય. એમ તો છેતરામણી વાળા ગુરુ જે બેનરો લગાવતા હોય અને જાહેરાત કરતા હોય, સમજી જવાનું કે જાહેરાત એને જ કરવી પડે કે જેમાં સામર્થ્ય ન હોય. સામર્થ્ય વાળો નહીં, કોઈ દિવસ જાહેરાત ના હોય, એ ટીવી ઉપર આવતા ના હોય, એમની લોકેશન ના હોય, એમને વિદ્વેષના પણ ના હોય. અત્યારે તો ગુરુ 10-10 હજાર કરોડ, કોઈ ગુરુનો આશ્રમ અત્યારે કોઈ ગુરુ નથી, પોતાના ટાપુ, પોતાના પ્લેન, ઇમ્પોર્ટેડ ગાડીઓ. એક ગુરુ તો જોયા તેનો પોતાનો ટાપુ, અને એમને એક બીજા ગુરુ એમને તો ઘડિયાળ તો એક પૂછ્યું ભાઈ કે આ ઘડિયાળ કઈ, તો એમને કહ્યું ના શિષ્ય કહ્યું 35 લાખની ઘડિયાળ નથી મારા ગુરુ. એટલે ગુરુની કિંમત 35 લાખની ઘડિયાળથી થઈ, એમનાથી નહીં, એમના જ્ઞાનની નથી. 35 લાખની ઘડિયાળથી ગુરુની કિંમત. એટલે આજકાલ આવા ગુરુઓ છે. તો ધર્મશાસ્ત્ર એવું કહે છે, દીક્ષાયુક્તમ ગુરુગ્રાહ્યમ, જે પોતે દીક્ષા લીધેલી હોય, જેને પોતાની ક્રમથી જન્મી ના થઈ હોય, અને એ પછી ત્યાં આગળ યોગની શિબિર કરતા કરતા જન્મી પહેરાવતા થઈ જાય, સ્ત્રીઓને પુરુષોને બધાને જે આવ્યું બધાને જન્મી પહેરાવતા થઈ જાય. જન્મની પરંપરા છે, એક વિધિ છે, એક સંસ્કાર છે. એ સંસ્કાર ભાસ્કરની અંદર એનું સંપૂર્ણ વર્ણન છે. ગૃહસૂત્રોમાં એનું વર્ણન છે કેવી રીતે જન્મી આપવી. સ્ટેજ ઉપર બેસીને ફૂંક મારી, પાણી છાંટીને જન્મી આપનારા ગુરુઓ, એટલે સમજી લેવાનું કે એ તમને નરકમાં ધક્કો મારે છે. કૂવો પડ્યો છે, કૂવામાં તમને લાત મારી નાખી દેશે. આ ગુરુ બીજું કશું જ નથી કરતા, તમને લાત મારી અને કૂવામાં ધકેલે છે. તો આવા ગુરુઓથી સાધુ રહેવું. બ્રાહ્મણ સાથે પુતાત્મા, બ્રાહ્મણમાં એક વિશેષ શક્તિ મળી છે. હું અહીં કોઈ પક્ષપાતી વર્ણન નથી કરતો, પણ પહેલા તો એક જ વાત કરું કે જે માણસ જન્મ મળ્યો ને, એટલે પરમાત્માની કૃપા. એટલે તમારે ઘણી ઈશ્વરની કૃપા હોય ત્યારે માણસ જન્મ મળે. પછી તમારા વર્ણાશ્રમોચિત કર્મ કરતા જાઓ એટલે તમને ઉત્તરોત્તર આગલી યોનિમાં જન્મ મળે. આ ચાતુર્વર્ણમ વાળી જે મારી પુસ્તિકા છે, એની અંદર મેં આ બધું સરસ વિજ્ઞાનથી સમજાવ્યું છે. અને વેદો અને ઉપનિષદોમાં કહ્યું છે, જન્મથી કર્મથી બ્રાહ્મણ નથી. કર્મથી બ્રાહ્મણ હોય તો એક માણસ દિવસમાં 4 વર્ણનો થાય તો વર્ણશંકર થઈ જાય. સેવા કાર્ય કરતો હોય ત્યારે સૂત્ર થઈ જાય, ભણાવતો હોય ત્યારે બ્રાહ્મણ થઈ જાય, કોઈના સાથે ઝઘડવા જાય છોકરાનું પ્રવળ દઈને ત્યારે ક્ષત્રિય થઈ જાય. કઈ જાતનો ગણવાનું એને? અચ્છા, તમે વ્યક્તિની વાત કરો, સ્ત્રીને કઈ જાતમાં ગણો? એ ઘરનું કામ કરતી હોય, પરિવારની સેવા કરતી હોય, તો શું એ શુદ્ર માય કે? કર્મથી નથી થતું. અને કર્મથી જ થતું હોય તો આજ નવું જન્મેલું બાળક હોય એને કઈ જાતિમાં મૂકશો? કોઈ વ્યક્તિ કોમામાં જતો રહ્યો, એમાં અનિશ્ચિત અવસ્થામાં પડ્યો છે, તેની જાતિ કઈ? કોઈ કર્મ કરતો નથી. તો પૂર્વજન્મ સંસ્કાર, પરમજન્મ સંસ્કારોથી તમને જાતિની યોની પ્રાપ્ત થાય છે. સતી મૂલે જાત્યાયુર ભોગા, પતંજલિ ઋષિ કહ્યું કે તમારા પૂર્વના કર્મોના અનુસાર તમને જાતિ, આયુષ અને ભોગ એટલે શું મળવું એ નક્કી થતું હોય છે. સામવેદમાં પણ કહ્યું તદ્યહ રમણીય ચરણા, રમણીય યોનિ પ્રાપ્ત, કપૂર ચરણા, કપૂર યોનિ. આ બધી વસ્તુઓ બહુ સુંદર રીતે બધા ઘણા બધા વેદ મંત્રો અને બ્રાહ્મણ ગ્રંથોના આધારે ચાતુર્વર્ણમ નામની પુસ્તિકા છે, જે આમાં નીચે તમને મળશે. એમાં એ એકવાર વાંચજો. એની અંદર બધું એક જ શ્લોક ઉપર પુસ્તિકા લખેલી છે, ગીતાની ચાતુર્વર્ણમ 62 પર એમાં બધું મળી જશે. તો ગુરુ કેવા? તો બ્રાહ્મણ, સત્યપૂતાત્મા. બ્રાહ્મણ એકલો નહીં, બ્રાહ્મણ હોવો જોઈએ, સત્યવાદી હોવો જોઈએ, ઈશ્વર પરાયણ હોવો જોઈએ, ભણેલો હોવો જોઈએ, ગુરુ જ્ઞાનનો વિશિષ્ય તે, અને એને જ્ઞાન માર્ગની અંદર આગળ વધેલો હોવો જોઈએ. ઉપગમ્ય ગુરુ વિપ્ર આચાર્યમ તત્વભેદિનમ, તત્વને જાણનાર હોવો જોઈએ. પોતે પેલા સમજ્યો હોય. મને રેડિયો રિપેરિંગ ના આવડતું હોય અને હું લઈને બે સ્ક્રૂ ડ્રાઈવર લઈ તો શું થાય? હું તો નથી જ કરી શકતો, તો તમને શું શીખવાડવાનું? હા, આજે મને આવડતું હોય, મને એકદમ સરસ જ્ઞાન હોય, હું એમાં કુશળ હોઉં તો હું તમને શીખવાડી શકવાનો છું. એટલે યોગની ચર્ચા કરનારા, યોગની શિબિર કરનારા ગુરુને હું ચેલેન્જ કરું છું કે એમને યોગ નથી આવડતો. કદાચ એકદમ સત્ય અને સ્પષ્ટ વાત કરું છું કે એમને યોગનું જ્ઞાન નથી, નહીતર આવા શિબિરો કરતા ના હોય. પતંજલિએ કોઈ ગ્રંથમાં કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી કે અમે શિબિરો કરીને કામ ફરીને લોકોને બોલાયા હોય.
ખેર આપણે એમાં નથી પડતા. ઉપગમ્યમ ગુરુ વિપ્રમ આચાર્યમ તત્વ વિદિરમ. ગુરુની પાસે આપણે સામેથી જવું પડે. ગુરુ પ્રચાર કરનારા ગુરુ નહીં. લોકો હિમાલયમાં સીધો ઘણી જગ્યાએ એવા ગુપ્ત ગુરુઓ બેઠા હોય. આપણે અભ્યાસ કરવો પડે, એમની શરણમાં જવું પડે, એમને ગ્રુપ સદન થવું પડે. હે ને? ધ્યાપીનમ સદગૃહોપેતમ ધ્યાન યોગ પ્રયાણમ. પોતે ધ્યાન કરતા હોય, ભજન કરતા હોય, એમના ભજન બળ હોય, બરાબર, જપ ઇત્યાદિ કરતા હોય. હવે દિવસમાં આટલી બધી શિબિરો કરતા હોય, સવારથી 7 સુધી માણસોનો ઢગલો, કરોડોપતિઓ એમના ત્યાં બેઠા હોય, મોટા આલિશાન મહેલો હોય, ક્યાં તપ કરવાના? એમના જીવનમાં તપ ક્યાં? જેના જીવનમાં તપ નથી એ તમને શું ઉપદેશ આપવાના અને તમારું શું કલ્યાણ કરવાના? એટલે આવા ઉપદેશ વગરના જે ગુરુઓ છે એ ગુરુઓ પોતે તો નરકમાં જાય પણ તમને પણ એમાં જ લઈ જાય. તો આપણે જોઈએ કે ગુરુ કયા કહેવાય હોય અને કેટલા પ્રકારના ગુરુ. તો શાસ્ત્રોમાં તો ઘણા બધું કહ્યું છે. માતા પિતાથી લઈને બધાને આપણે ગુરુની કક્ષામાં મૂકીએ છીએ. પ્રેરક સૂચકશ્ચૈવ વાચકો દર્શકસ્ તથા શિક્ષકો બોધકશ્ચૈવ ષડે ગુરુ વસ્તુતઃ. પેલા જે કયા માતા પિતા મોટા ભાઈ ઇત્યાદિથી છોડીને તેની પત્ની પણ ગુરુ બનતી હોય. ઘણી વખતે આપણને સદમાર્ગે વાળતી હોય. દારૂ છોડાવનારી પત્ની ગુરુ ગણાય. તો પ્રેરક જે પ્રેરણા આપતો હોય, સૂચક સૂચના આપતો હોય કે ભાઈ અહીંયા આ લાઇટનું બોર્ડ છે ને એમાં કરંટ આવે છે, ત્યાં અડતા નહીં, આવી સૂચના આપી એટલે આપણો જીવ બચાવ્યો. નહીતર કોઈ પડી જાય ને ત્યાં ચીપકી જાય. તો પ્રેરક સૂચક છે વાચકો જે આપણા માટે આપણું સારું વાંચન કરતા હોય, આપણા માટે દિગ્દર્શન કરતા હોય. દર્શક જ તથા અટવી ગયા હોય ત્યારે કે ભાઈ તમે આ રસ્તા પર જાઓ, તમને આગળ મળી જશે. શિક્ષકો બોધક શૈવ, શિક્ષક જે આપણે વાત કરી ગયા, ષડતે બોધક શૈવ, આપણને બોધ આપનારા હોય. નાની વસ્તુઓમાં નાના દ્રષ્ટાંતોથી આપણને આપણા જીવનમાં પરિવર્તન લાવવાના આવતા હોય. આવા ગુરુઓ ને આપણે ગુરુ ગણીએ છીએ. પણ ખાસ કરીને શાસ્ત્રમાં જે વાત કરી એમાં 3 પ્રકારના ગુરુઓની ચર્ચા છે. દિવ્યોગ સિદ્ધૌગ માનવોગ ઇતિ ત્રિધા. 3 પ્રકારના ગુરુની વાત કરી. દિવ્યોગ ગુરુ, સિદ્ધવ ગુરુ અને માનવ ગુરુ. હવે તમને એક સુંદર ઉદાહરણથી આ વસ્તુ સમજાવું કે ગુરુના પ્રકાર જ્યારે આપણે લેવા બેઠા છીએ ત્યારે જે ખૂબ સિદ્ધ હોય, જેનું ખૂબ તપસ્વી જીવન હોય, એમને સ્વયં પરમાત્મા ઉપદેશ આપવા આવી જાય. સ્વયં પરમાત્મા એમના ઉપદેશ આપે. જેવી રીતે અર્જુનને ભગવાન સ્વયં ઉપદેશ આપ્યો. સ્વયં પરમાત્મા એના ગુરુ બને. આપણા બધાના સદભાગ્ય એવા નથી કે આપણા પાસે કૃષ્ણ આવે દર્શાય. એવું તપ નથી, એવી ક્ષમતા નથી. તો દિવ્યો એટલે સ્વયં દેવતા પોતે આવીને ઉપદેશ આપતા હોય. હા, એ ગુરુ એવા ઘણા પુરાણોમાં ઘણા બધા દાખલા છે. પછી સિદ્ધૌગ, એ સિદ્ધ છે. એ ગુરુ બહુ સિદ્ધ કક્ષામાં, એટલે દેવતાઓની કક્ષામાં પહોંચી ગયેલા હોય. દેવતાઓના કક્ષા ગણીએ એવા સિદ્ધ પુરુષો આપણને અનાયાસે પ્રાપ્ત થઈ જાય અને એ જો દીક્ષા આપતા હોય. દાખલા આદ્ય શંકરાચાર્ય ગુરુ, વલ્લભાચાર્ય, રામાનુજાચાર્ય, દક્ષિણામૂર્તિ સ્વયં પરમાત્માનો અવતાર હતા અને એમને 4 સનકાદિ ઋષિઓને ઉપદેશ કર્યો. ભગવાન દત્તાત્રેય, આ બધા સિદ્ધ ગુરુમાં આવે. અને માનવ ગુરુ એટલે આપણા કુળ પુરોહિત, આપણા ગુરુ, જે સંતો, સાધુ સંતો, સારી કક્ષાએ પહોંચેલા, તપસ્વી જીવન જીવનારા, એવા એમાં આવા 3 પ્રકારના ગુરુઓ આપણને પ્રાપ્ત થતા હોય છે. એ આપણી યોગ્યતાઓ પર છે. કારણ કે 11,000 વોલ્ટનો સપ્લાય આવતો હોય, એમાં તમે 10 વોલ્ટની મોટર તમારી જોડો તો શું થાય? બળાકો થઈ જાય. તમારી એટલું મોટું ટર્બાઇન હોય, એમાં એ છેડા જોડો તો ટર્બાઇન ચાલુ થઈ જાય અને ટર્બાઇન ખૂબ શક્તિ આપે એમાં. પણ તમારી મોટર જ 20 વોલ્ટની હોય તો શું કરવાના? તો પછી ડીપીમાંથી એ સપ્લાય જે આવે 230. એટલે પહેલી વાત કરીએ દિવ્યોગ, હવે કરીએ સિદ્ધૌગ. પણ આ 230 વોલ્ટની પણ મોટર તમારી ના શક્તિ હોય, એમાં પણ ભડાકો ઉડી જતો હોય. જેવા છેડા નાખો કે અંદર ભડાકો થઈ જાય. કારણ 20 વોલ્ટની મોટર તમારી. તો ત્યાં 230 વોલ્ટની હોય, 50 વોલ્ટની હોય, 60 વોલ્ટની મોટર ચાલી જાય. પણ તમારી 20 વોલ્ટની મોટર હોય તો પછી એલિમીટર કે ટ્રાન્સમીટર લગાવવું પડે અને વોલ્ટેજને ઓછા કરી અને એટલે ગુરુ શિષ્ય પદે સ્થિતવા. ગુરુ
એટલા માટે પરમાત્મા છે કે એ પોતે સમર્થ હોવા છતાં તમારા સુધી આવે છે. એને અવતરવું, નીચે ઉતરવું પડે છે. ગુરુ શિષ્ય પદે સ્થિતવા, તમારા સાથે આવીને, તમારી કક્ષામાં આવીને પણ આવે. MA BEd થયેલો શિક્ષક હોય એ 8મા ધોરણના વિદ્યાર્થીને સમજાવતો હોય એટલે એને સમજવું પડે કે હું 8મા વિદ્યાર્થીને ભણાવું, હું સ્નાતક છું એવું નહીં. એટલે એ સ્નાતક તમારી લેવલે આવે છે, તમારા કક્ષા સુધી પહોંચે છે, ત્યારે તમે સમજી શકો છો. એની કક્ષામાં વાત કરશે તો તમને સમજાશે નહીં. એટલા માટે કહ્યું. તો આવી રીતે ગુરુ આપણને, આટલા પ્રકારના ગુરુ આપણને પ્રાપ્ત થાય. એ ગુરુ શક્તિપાત કઈ રીતે કરે? તો ગુરુ શક્તિપાત જે કરે તો એની શક્તિ આરોપિત થાય આપણામાં, એમની દિવ્ય શક્તિઓ આપણા સુધી પહોંચે. એના માટે ગુરુ ઘણી બધી પ્રકારે આપણને શક્તિપાત કરતો હોય છે. દર્શનાત પ્રશ્નાત શબ્દાત વેદ દ્રષ્ટ્યા તથૈવ ચ સંકલ્પેનેત્ય કારુણ્યા સંક્રમણમ શિષ્ય યોગ્યતે. આગળ જે શિવપુરાણમાં વાત કરી કે શક્તિપાતાનુસારેણ શિષ્યો અનુગ્રહ મર્હતિ અનુગ્રહ પ્રકારસ્ય ક્રમો યમો વિક્ષિતઃ. તમારી યોગ્યતા પ્રમાણે શિષ્ય ગુરુ મળે, તમારી યોગ્યતા પ્રમાણે એનાથી તમે જ્ઞાન પ્રાપ્ત કરીશું. તમારી યોગ્યતા ના હોય એવું તમે ગુરુ નહીં આપે, સાચા ગુરુ નહીં આપે. આપણે યજ્ઞોપવિત સંસ્કાર કરીએ ત્યારે મોજી બંધન થાય, ત્યારે જીવિકા પરીક્ષા પણ થાય છે. એમાં અનેક વસ્તુઓ મૂકવામાં આવે, છરી મૂકવામાં આવે, લાડુ મૂકવામાં આવે, પુસ્તક મૂકવામાં આવે. અને તમારી અંદરના સંસ્કાર હોય એ પ્રમાણે તમે વસ્તુ ઉપાડવાના. એના પરથી ગુરુને ખબર થાય. પહેલા જે ગુરુઓ આશ્રમમાં ગુરુકુળમાં જતા હતા ત્યારે બધાને એક સરખું બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ નતા કરતા. કોઈને સાહિત્ય, કોઈને કલા, કોઈને ક્ષાત્ર ધર્મ, કોઈને પાકશાસ્ત્ર, કોઈને સંગીત, કોઈને યોગ, એવું એને કક્ષાઓ પોતે નક્કી કરતા હતા કે અને શું પચશે, એની ભૂખ કઈ બાજુ છે. તો એ રીતે ગુરુ તમારી યોગ્યતા પ્રમાણે શક્તિપાત અનુસારીને શિષ્ય અનુગ્રહ મર્હતિ અનુગ્રહ પ્રકારસ્ય ક્રમો વિક્ષિતઃ. હવે આ દીક્ષા કઈ રીતે આપે? તો એને આપણે ગુરુ ઘણી પ્રકારે આપણા ઉપર કૃપા કરતા હોય. તો દર્શનાથ પ્રશ્નાથ શબ્દાત વેદ દ્રષ્ટ્યા તથૈવ ચ સંકલ્પેન કારુણ્યા સંકરણમ શિષ્યો દેહકે. તો દર્શનાથ, ગુરુની દ્રષ્ટિ પડી જાય. એમની દ્રષ્ટિ પડતાની સાથે આપણામાં રોમાંસ થઈ, આપણા અંદર જ્ઞાની. ઘણી વખતે જેમ શંકરાચાર્યની પાસે જતા લોકોની સમસ્યાઓ દૂર થઈ જતી, ખાલી એમનું સાનિધ્ય માત્રથી, એમને સમસ્યા નથી રહેતી અને અંદરથી નવું કંઈ મળતું. એના ગુરુના આજુબાજુ એમનો પ્રભાવ એટલો હોય, એમની ઓરા એટલી વિકસિત હોય કે એના પાસે જાઓ એટલે તમારું મન શાંત થઈ જાય. અમુક સ્થાનોમાં એવો પ્રભાવ હોય કે જ્યાં આવા ઉપાસના થતી હોય. અમુક આશ્રમમાં જાઓ, અમારે ત્યાં સિદ્ધપુરમાં અરવડેશ્વરનો આશ્રમ છે, ત્યાં જાઓ એ તમારા રોમની અંદર વિષ્ણુ સહસ્રનામના જાણે કણકણ વિષ્ણુ સહસ્ત્ર બોલતી હોય એવી અનુભૂતિ આજ પણ થાય. પૂજ્ય દેવશંકર ગુરુ બાપાજી હતા પરમ તપસ્વી, ત્યાં એમના સાનિધ્ય માત્રથી એક મંદિરમાં પ્રવેશ કરતાની સાથે તમારી વૃત્તિમાં પરિવર્તન આવે. તમે કલ્પમાં જાઓ એટલે તમારી વૃત્તિમાં ભોગ વિલાસ ભડકે. એ સ્થાનનો પ્રભાવ હોય, પણ એ સ્થાનનો પ્રભાવ ક્યાંથી આવ્યો? તો જ્યાં જે પ્રકારના માણસો ભેગા થતા હોય એમ આ ગુરુ એટલું તપસ્વી ગુરુ હોય એમના પાસે જાઓ તો એમની દ્રષ્ટિ ખાલી પડી જાય. એ દ્રષ્ટિ માત્રથી તમારા જીવનમાં પરિવર્તન આવે, તમારી સમસ્યાઓનું સમાધાન મળે. દર્શનાથ સ્પર્શનાથ, ગુરુ આપણા પર હાથ મૂકી દે, આપણે સ્પર્શ કરે, આપણે એમના ચરણ સ્પર્શ કરીએ તો એ શક્તિ, એ ઉર્જા આપણામાં સંક્રમિત થાય. જેમ પક્ષીનું ઈંડું હોય એના પર પક્ષી બેસી એને સેવે. પક્ષી તો સ્તન્ય છે, એને સ્તન નથી, પણ પોષણ કઈ રીતે કરે? એના શરીરના સ્પર્શથી. તો સ્પર્શથી એ પક્ષીનું સેવન થાય અને ઈંડામાંથી પક્ષી બની જાય. એમ ગુરુનો સ્પર્શ થતા આપણામાં રોમાંચ થાય, આપણા જ્ઞાનનો પ્રાદુર્ભાવ થાય. એટલે આપણામાં એટલી ક્ષમતા આવી જાય કે આપણે એ શક્તિને જીરવી શકીએ. એટલે આપણામાં યોગ્યતા પ્રાપ્ત થઈ જાય. તો દર્શનાથ સ્પર્શનાથ, દર્શનથી સ્પર્શી, શબ્દાત, ગુરુ આપને ઉપદેશ આપે. બહુ ના બોલતા હોય, અમારે ત્યાં ગુરુ વાત કોઈ દેતા કહેતા નહીં, મોટા મોટા લેક્ચરો પ્રવચનો નતા કરતા, પણ જે આવે એને કહેતા. બધા સમસ્યાઓ આપણો સંસારમાં વધારે એ હોય કે આપણે ગમે ત્યાં ભગવા કપડા દેખીએ અથવા તો મોટું માણસ દેખીએ એટલે આપણે ઘરનું ગાવા મંડી પડીએ. મારો દીકરો આમ છે, મારી વહુ આમ છે, મારા ફલાણા આમ છે, મને ટેન્ડર પાસ થતા નથી. સાચા ગુરુ એના માટે નથી.
એ તમારા ઘરનું ટેન્ડર પાસ કરી આપતા નથી, તમારા છોકરાને સમજાવવા આપતા નથી, તમારા છૂટાછેડા થયેલી પત્નીને સમજાવતા નથી. સાચા ગુરુ સાચી સમજણ આપે, હા ને? એટલે એવું બોધ આપે કે તમારા અંતઃકરણમાંથી તમારી વૃત્તિઓમાં પરિવર્તન આવે કે જે તમારી સમસ્યાનું સ્વતઃ સમાધાન કરે. એટલે ગુરુ ક્યારેય પ્રકાશિત થતા નથી. આ પ્રકાશિત થનારા જે ગુરુઓ છે એ બધા દંભી, એટલે કે પેલી પુસ્તક છે એમાં પાખંડીની વ્યાખ્યા કરી છે, બધા પાખંડીમાં એની વ્યાખ્યામાં આવે. જે શિબિરો કરનારા ગુરુ હોય, જે મોટા મોટા આશ્રમ વાળા ગુરુ હોય, જે ધર્મશાસ્ત્ર કઈ નહીં, મોટા આશ્રમ વાળા ગુરુ તમે સમજો, બધા આંખ મીચીને તમે કહી દો કે આ પાખંડી તો વાંધો નથી. હા, આશ્રમો વાળા જે કરોડોપતિ ને 80 બંગલાઓ ને 80 ગુરુની સગવડો આપતા હોય એ બધા પાખંડી ગુરુ. ખરે આપણે એમાં નથી પડતા, પણ દર્શનાર્થ વર્ષનાર્થ સ્પર્શથી આપે એટલે તમારી ઉર્જા એમાંથી વધી જાય. ગુરુ એવા હોય કે જે પોતે પ્રકાશિત થતા નથી. કેમ એ કેવા હોય? ગુરુનું કામ કેવું? તો ગંદુ પાણી હોય, કચરાવાળું પાણી હોય, ફટકડી નાખો તો શું થાય? કચરો નીચે બેસી જાય અને ફટકડી પણ નીચે બેસી જાય. ફટકડી પણ નીચે બેસી જાય અને એ પછી ક્યારેય પ્રકાશિત થતી નથી. તો ગુરુનું કામ એવું કે શિષ્યનો ઉદ્ધાર કરે, શિષ્યને યોગ્યતા આપી અને પોતે અલિપ્ત થઈ જાય. એટલે જ કહ્યું ને, ગુરુ ઓર પારસ में भेद એટલો જાણ, એક કરે એક કંચન કરે, એક કરે આપ સમાન. ગુરુને તો પારસ ગણાય, પણ ગુરુ પારસથી પણ ઉત્તમ. પારસ શું થાય કે લોખંડને અડો એટલે લોખંડનો સ્પર્શ કરાવો, લોખંડમાંથી સોનું કરી નાખે. પણ એ લોખંડ પારસ નથી બનતું, અથવા એ સોનું પારસ નથી બનતું. એ બીજાને સ્પર્શ કરાવવાથી એનાથી સોનું નહીં થાય. ગુરુ શું કરે? ગુરુ કરે આપ સમાન. ગુરુ એમના જેવા સમકક્ષ બનાવી દે. ગુરુ દીક્ષા આપે, ગુરુ તમારામાં સામર્થ્ય આપે કે તમે બીજા હજારોનો ઉદ્ધાર કરી શકો. હા ને? એટલે જ કહ્યું, પારસ ઓર ગુરુ में भेद એટલો જાણ, એક કથિર કંચન કરે, એક કરે આપ સમાન. તો દર્શનાર્થ, શબ્દાર્થ, પછી વેદ દ્રષ્ટ્યા, વેદ દ્રષ્ટિથી. આમાં છે ને માછલી અને કાચબી, એકમાં દ્રષ્ટિ અને વેદ, આ બે પ્રક્રિયા છે. કાચબી સતત પોતાના ઈંડા તરફ દ્રષ્ટિ રાખે અને દ્રષ્ટિથી એના ઈંડાઓમાં ચૈતન્ય આવે ને કાચબી થઈ જાય. એ માછલી પણ સતત એનું ધ્યાન રાખે, એનું ધ્યાન પોતાના ઈંડા તરફ હોય. ઈંડા આપ્યા પછી ઈંડા તરફ જતી નથી, પણ એ સતત એના તરફ પોતાની દ્રષ્ટિ બનાવી રાખે, જેનાથી એનામાં થાય. અને શબ્દાત જે વાત કરી, એમાં શબ્દથી જે આપણે એનું પણ એક ઉદાહરણ સુંદર આમાં આપેલું છે કે જેમ ટીટોડી હોય, એ ઈંડા મૂક્યા પછી ઉપરથી જ ટી 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 કરતી હોય અને એમના શબ્દોનો જે સ્ફોટ થાય, એના શબ્દોનો જે અલ્ટ્રાસોનિક સાઉન્ડ હોય, અલ્ટ્રાસોનિક સાઉન્ડ ઘણી અસર થાય કે મચ્છર ગરબા લાગે તો મચ્છર જતા રહે, ઉંદર જતા રહે. તો આ શબ્દોનો જે સ્ફોટ થાય, એ સ્ફોટથી એ ટીટોડીના બચ્ચા પક્ષી બની જાય. કીટભ્રમર ન્યાય પણ આપણા ન્યાયશાસ્ત્રમાં કીટભ્રમર ન્યાય કહીએ છીએ. કીડો ઈયળ લાઈન મૂકી દે, આપણે ગુંજારો કરતો જાય એટલે ઈયળમાંથી કીડો બની જાય. પતંગિયું પણ આવી રીતે જ બને છે. તો યથામતથી વાત થઈ ગઈ આપણે. યથામતથી સ્વતનયાન જ્ઞાન માત્રેણ પોષતી વિદિક્ષા દાસ્તુ મનસસ દાસ્તવિધિ. આમ ધ્યાન અને શબ્દથી પણ શક્તિપાત કરતા હોય છે. અને આ કર્યા પછી ગુરુનું ખાસ કાર્ય, તો ખાસ કાર્ય શું? ગુરુ કરે શું? તો મળતર શોધનમ. કાય મળ? તો આણવ કાર્મિક માયિક બલ. આપણને કંઈ પ્રાપ્ત નથી થતું તો એના પાછળનું કારણ આપણા શરીરમાંથી મળે છે. નહીં, ગુરુએ એક ભાઈ હતો, દરિદ્ર હતો, તો કે ભગવાન મારા પાસે કઈ નથી, હું ઓળખી છું, કઈ નહીં, કે મારી પાસે તું આટલી શ્રદ્ધાથી આવ્યો છે તો આ લઈ જા, આ એક મણી છે. કારણ કે અમારા ઘર તો ફૂટલા લોખંડના વાસણો છે, કે જ્યાં વાસણો મૂક્યા હોય કોઠીમાં આ નાખી દેજે, એટલે બધા સોનાના થઈ જશે, તારું દારિદ્ર્ય દૂર થઈ જશે. હવે પેલા એ જઈને નાખ્યું અંદર, 2-3 દિવસ રહીને જોયું તો વાસણો તેવાના લોખંડના હતા, થયા નહીં. કારણ કે ગુરુની પૂરી શરણાગતિ સાથે ગુરુએ
આપેલું એટલે એનાથી સિદ્ધ થાય એ જરૂર નથી. આપણે પણ એટલી એના પ્રમાણે અનુસરણ કરવું જોઈએ. તો એને જોયું તો વચ્ચે જાળું હતું, એ પારાસમણી જાળામાં ફસી ગયેલું. અજ્ઞાન રૂપી જાળા અથવા તમારા પર શ્રદ્ધા, અંધશ્રદ્ધા રૂપી અથવા શ્રદ્ધા વગરની પરિસ્થિતિમાં ગુરુનો મંત્ર વાગોળી જતા હોય તો તમારે જોઈને ઉદ્ધાર થાય નહીં. એટલે જે જાળા હોય એને કાઢવા પડે ત્યારે થાય. તો પારસ જેમ ગુરુને પારસથી પણ ઊંચી કક્ષામાં આપણે ગુરુને ગણ્યા કે જે આપણને પોતાના તુલ્ય બનાવે છે. તો મળત્રય શોધન, આ મળત્રયનું શોધન કરનારું આ કામ. તો કયા ત્રણ મળ? તો આવણ મળ, કાર્મિક મળ અને માઇક મળ. આની વિસ્તૃત ચર્ચા અમારા અન્ય ગ્રંથોમાં અમે કરેલી છે, છતાં પણ અહીંયા આગળ સંક્ષિપ્તમાં કરી લઈએ કે આપણને ત્રણ શરીર છે. એક જે પાંચભૌતિક શરીર જે આપણે દેખી રહ્યા છે, મને તમે જે વિડીયોમાં દેખી રહ્યા છો મારું પાંચભૌતિક શરીર, એના પછી અંદર મારું બીજું ઇન્દ્રિયજન્ય શરીર છે જેને આપણે લિંગ શરીર કહીએ છીએ. અને આ જન્મ થવા પાછળનું કારણ છે, મુક્તિ નથી મળી, જન્મ થયો એટલે જન્મ થવા પાછળનું જે કારણ છે એ કારણ શરીર. આ ત્રણ શરીર છે અને આ ત્રણ શરીરની અંદર મળ લાગેલા હોય. જયારે મળ લાગ્યા હોય એટલે મશીનના ઉપર જે મળ ના થાય, સાફ થાય, તો ધીરે ધીરે મશીન અવાજ કરતું થાય, ખખડી જાય. એમ મનુષ્ય જન્મ પણ વ્યસ્ત જાય. તો એનું પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ કરવું પડે, એને કઈ રીતે ચલાવવાનું એ પણ આપણે શીખવું પડે. તો આણવ મળ જોઈએ. આણવ મળ એટલે શું? અનેક જન્મના સંસ્કારો લઈને તમે આવ્યા. આ સંસ્કારોની અસર તમારા જીવનમાં પડેલી છે. એ સંસ્કાર વાળી જે મારી જે સિરીઝ ચાલશે એમાં આ વસ્તુ બહુ વિસ્તારથી સમજાવવામાં આવશે. એ જે એનો વિડીયો બનાવવાનો બાકી છે. તો અનેક જન્મના સંસ્કાર, એ સંસ્કાર છે એટલે જ તમને કોઈ શીખવાડતું નથી, પણ જન્મતાની સાથે માતાનું સ્થાનનું પાન કરવાની ઈચ્છા થાય અને આવડી પણ જાય. બરાબર? તો એ આવણ મળ, એના સાથે સારી નરસી, 5 છોકરા હોય જન્મ્યા હોય, પાંચીમાં સ્વભાવમાં ફરક હોય. એક ઉદાર હોય, એક ક્રૂર હોય, એક તોફાની હોય, એક શાંત હોય. તો આ પૂર્વના જે સંસ્કાર તમારા જન્મમાં તમારી સાથે જીવાતમાં લઈને આવ્યો, વાયુર્ગંધાની વાત જેમ ગીતામાં કહ્યું એમ, તો એ જે સંસ્કાર થયા એમાં જે દોષો આવ્યા એને આવણ મળ કહેવાય. પછી કાર્મિક મળ, તમે કર્મ કરવા લાગ્યા, તમે ઘણા બધા કર્મ એવા કરો કે તમારા એમાંથી ઘણા દોષો ઉત્પન્ન થતા હોય. તમારા કર્મના હિસાબે તમારા શરીરમાં મળ ઉત્પન્ન થતા હોય. તમે તમામ ખોવાની ટેવ પાડી, તમે દારૂ પીવાની ટેવ પાડી, એ તમે કર્મ કર્યા અને ટેવો બગાડી, તો આવા જે દોષો હોય એને કાર્મિક મળ. અને માઇક મળ. માઇક મળ એટલે શું? કે તમારામાં જ્યાં સુધી સદગુરુની પ્રાપ્તિ ના થઈ હોય, અવદ્યાની નિવૃત્તિ ના થઈ હોય, ત્યાં સુધી તમે તમારું શરીર તમે પોતાને જ બહુ બુદ્ધિમાન માનતા હો, પોતાને જ સર્વસમર્થ માનતા હો. હા, છીએ તો નહીં જ, નહીતર તો રક્ષા જુદી હોય. તો આ જે અજ્ઞાન હોય કે હું જ સર્વ સમર્થ, બરોબર, મારું આ શરીર, હું સુંદર, આ જે અવિદ્યાજન્ય દોષો હોય એનું નિવારણ, આ 3 પ્રકારના નિવારણ આપણને સમર્થ ગુરુ હોય એના દ્વારા પ્રાપ્ત થાય. તો ગુરુ શું કરે? એક તો સ્વચ્છ પ્રકાશ વિમર્શ, એ તમે ગુરવે નમઃ એમ કહીએ. જે ગુરુ છે એ શું કરે? સ્વચ્છ પ્રકાશ, સ્વસ્વરૂપ નિરૂપણ હેતુ. સ્વસ્વરૂપ એટલે તમે કોણ છો, તમે કોના કુળમાં ઉત્પન્ન થયા છો, તમને જન્મ શા માટે મળ્યો, તમે કેમ આયા પૃથ્વી પર, આ બધાનો બોધ કરાવે. બરોબર? તાંબાના લોટાને દિવાળી પર ઉટકવાના મતલબથી સોનાનો નથી થતો, પણ નિજ બોધત્વનું બોધત્વ કરે. કે કાળો પડી ગયો લોટો, લોખંડ જેવો દેખાતો જે કળશ હોય, એને ખબર પડી કે ભાઈ આ લોખંડ નથી, એને માજીને સાફ કરે, એને સ્વસ્વરૂપ નિરૂપણ પોતાના સ્વરૂપનું આવી જાય, એ ખબર પડી જાય કે ભાઈ તાંબુ છે, આ પિત્તળ છે, આ જર્મન છે. તો તમારામાં જે સદવિદ્યા અથવા તમારા આત્મતત્વના ગુણો છે એને જાગૃત કરે. સ્વચ્છ પ્રકાશ વિમર્શ, પછી આ જાગૃત કર્યા પછી શું? તો પછી તમારામાં સાચો પ્રકાશ, સાચું જ્ઞાન એનો ઉદય થાય. એટલે તમને શાસ્ત્રોમાં અભિરુચિ થાય, પરમાત્મામાં અભિરુચિ થાય. હા, સ્વચ્છ પ્રકાશ, એકદમ નિર્મળ જ્ઞાન તમને સાચું જ્ઞાન આપે. એવું નહીં કે આ 5000 બધું દુઃખ થઈ જશે, અહીંયા આવો 25000 સિગરેટ કરી જાવ, રાજયોગી બની જશે, એવું નહીં. તમને સાચી દિશા કહે, નિર્દેશન કરે. બરોબર?
ખાલી તમારા ભૌતિક દુઃખો દૂર કરે છે એવું નહીં, ભૌતિક દુઃખો કરતા જ નથી. કોઈ ગુરુ એવા હોય કે જે ભૌતિક દુઃખો દૂર કરતા હોય, એ ઠીક છે, કરતા હશે, પણ ગુરુનું કાર્ય છે કે એને આ દુનિયામાંથી એક એવી દુનિયામાં લઈ જાય કે જે આનંદ જ આનંદ હોય. તો સ્વચ્છ પ્રકાશ વિમર્શ અને સ્વાત્મારામ પંચર વિલીનીકરણ, અને એના દ્વારા બ્રહ્મ જીવા એક્ય સિદ્ધિ, એકતા સિદ્ધિ તમારામાં અને પરમાત્માને એવું જોડાણ કરી આપે, અને એવા રસ્તા પર તમે લાઈન મૂકી દે કે તમે પોતે પરમાત્મા બની જાઓ. તમારામાં અને પરમાત્મા ભેદ ન રહે, તમને બ્રહ્મ કોને અનુભૂત થાય, સર્વત્ર તમે બ્રહ્મનો અનુભૂતિ કરાવે. આ ગુરુનું કામ. એટલા જ માટે આવા ગુરુ પ્રાપ્ત કરવા એ બહુ સરળ નથી. એના માટે પણ તપ કરવું પડે, એના માટે ગુરુ ભક્તિ કરવી પડે. કારણ કે આગળ પણ કહ્યું કે ગમે એવા સંજોગોની અંદરથી ગુરુ તારશે, પણ ગુરુ જો આપણે અનુકૂળ નહીં હોય તો ભગવાન પણ આપણને દુઃખ નહીં કરે. જો ગુરુ જો શિવ ગુરુ સ્મૃતા, શિવ એ જ ગુરુ અને ગુરુ એ જ શિવ, એવો જયારે તમારામાં ભાવ આવે ત્યારે તમને એનો બોધ થાય. એટલે ગુરુ અને શિવ બંને છે જ, એક જ છે. અને બધી જ વિદ્યાઓ, બધી જ વસ્તુઓનો એમાં થાય. શિવ વિદ્યા ગુરુ નામ છે પૂજા સદર્શમ ફલમ. ગુરુની પૂજા કરવાથી તમને બધા જ દેવતોની પૂજા થાય. સ્વદેવાત્મા વાસૌ સર્વ મંત્રમયો ગુરુ તસ્માત સર્વ પ્રયત્રેણ યસ્યાગ્રામ શીરસા વહેત. એટલે જ માટે ગુરુનું હંમેશા માટે ચિંતન કરવું, ગુરુ સદન થવું, એમની શરણાગતિ સ્વીકારી. હશે દૈવી પ્રાપ્તિ યથા દૈવે ઠાકોરો તત્સૈવ કહેતા અર્થા પ્રકાશંતે મહાત્મના. માટે જો શ્વેતાશ્વર ઉપનિષદની અંદર કહ્યું કે પરમાત્માની અંદર જો ભાવ કરતા હો એવો જ ભાવ તમારે ગુરુ અંદર કરવો જોઈએ. તો પ્રશ્ન એ થાય કે આવા ગુરુ મળવા ક્યાંથી મળે? ગુરુ કેવી રીતે મેળવવા? બધાને એવા સામર્થ્ય નથી હોતું. ગુરુનો પ્રાપ્તે યત્નાત લભ્યતે ગુરુ પ્રસાદાત સર્વં તું પ્રાપ્તો દેવ સંશય. ગુરુ કૃપાથી બધું પ્રાપ્ત થાય, પણ ગુરુ મળવા ક્યાંથી? આવા ગુરુ શોધવા ક્યાં? તો ભગવતે વર્ણન જેમ ભૂયાત સૈશો ઈશા પરમો ગુરોર ગુરુ. ત્યારે પોતાના ઈષ્ટદેવના શરણે જવું, એને જ પોતાને ગુરુ કરવો. અને ગીતામાં તો આપણે તો કહીએ છીએ કૃષ્ણ બંદે જગત ગુરુ, કૃષ્ણની આરાધના કરો શુદ્ધ ગુરુ રૂપે, શિવજીની આરાધના કરો, ઈષ્ટ દેવતાની આરાધના કરો. યાદ મારો ગુરુ, તું મને સાચો રસ્તો બતાય. મને તાવ ઉતારવા માટે ગુરુ નથી, મારો ટેન્ડર પાસ કરવા માટે ગુરુ નથી, તું મને ભવસાગરમાંથી તાર. તો કેવટ જેવી ભક્તિ આપણે એમાં થાય ત્યારે આપણને શ્રીમદ ભાગવતના 8મા સ્કંદની અંદર આનું બહુ સુંદર વર્ણન છે. એટલે આવા ગુરુ મેળવવા માટે પણ આપણે ઈશ્વરની ઉપાસના કરવી, ઈશ્વરને કહેવું કે મને સારા ગુરુ આપ. બાકી તો આજના ગુરુઓની તો થોડી વાત કરી લઉં, જ્યારે કારણ કે રસ પડ્યો જ છે. તો ગુરુ મહાસંતિ શિષ્ય દિત્તોપહારકા. તમારી સંપત્તિ પ્રમાણે ગુરુ. તમને આજે ગયા એમના પાસે 5 લાખનું ડોનેશન આપ્યું તો તમને VIP રૂમ, તમારે મુલાકાત ઝલક થઈ જાય. હા, તમને તરત મુલાકાત થઈ જાય. અહીંયા એવા પણ ગુરુ મળે, જોયેલા, એમને ચાર્જ હતો 5 લાખ રૂપિયા. તો 5 લાખ રૂપિયા તમે આપતા હો તો તમારા દર્શન તમને તરત પ્રાપ્ત થાય, નહીતર પછી રાહ જોવી પડે ગુરુની. હા, તો આપણે અર્વાચીન ગુરુઓની વાત કરતા હતા. તો ગુરુઓ માટે ખૂબ સાવધાન રહેવાની જરૂર છે. કારણ કે આજે તો ગુરુઓની મંડી લાગી ગઈ છે. કોર્પોરેટ માર્કેટની અંદર ઘણા બધા ગુરુઓ એવા કે ક્યાંથી પૈસા મળશે, ત્યારે બાજુ એમને એજન્ટ ફરતા હોય કે ભાઈ મરઘા શોધી લાવો. તો આવા ગુરુઓથી, અને ગુરુઓ એટલે શાસ્ત્ર અને સાચી વાત કહેનારા નહીં, પણ તમને ગમે એવી વાત કહેનારા, તમારું મનોરંજન કરનારા. તમે એમના પર આકર્ષી જાઓ, કારણ કે એમને તો જરૂર છે તમારા પૈસાની. સાચા ગુરુને સાચા શિષ્યની જરૂર હોય. સાચા ગુરુ પણ શિષ્ય શોધતા હોય, પણ એમની અપેક્ષા જુદી હોય, અને આ ગુરુની અપેક્ષા માત્ર ધન હોય, મઠ પૂરતી હોય. શાસ્ત્ર તો એટલા સુધી કહે છે કે જે સમર્થ હોય, સામર્થ્યવાન હોય, એને પણ પોતાની શાસ્ત્રની વાત નહીં કરવી. ન બુદ્ધિ ભેદમ જને જ્ઞાનામ અજ્ઞાનામ કર્મ સંગીનામ જોહે સર્વ કર્માણી વિદ્વાન યુક્ત સમાચરણ. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ એવું જ કહ્યું છે કે તમારે
ગમે એટલી બુદ્ધિ હોય, ગમે એટલું વાક ચાતુર્ય હોય, પણ સામાન્ય લોકોને કહેવા માટે નહીં દોરવા. શાસ્ત્ર શ્રુતિ પણ એવું જ કહે છે કે શાસ્ત્ર સ્વાતંત્ર્ય બ્રહ્મ જ્ઞાનાન વિષમ કુર્યાત. કારણ કે શાસ્ત્ર તો અંત્ય પ્રમાણ, શાસ્ત્ર છેલ્લું પ્રમાણ છે. તમારે મતિથી પ્રમાણે તમે પોતાનું એ ના કરો. શાસ્ત્રમાં મારી મચોડી અને પોતાના પ્રમાણેની વ્યાખ્યા કરે, શાસ્ત્રથી વિરુદ્ધ. એમાં શાસ્ત્રીય મર્યાદાનો સંપૂર્ણ લોપ થતો હોય એવી વાતો કરે. બરોબર? તો શાસ્ત્ર વિરુદ્ધ કરનારા જેટલા બી છે, મેં મારી ચાતુર્વર્ણ્યમની પુસ્તિકામાં પણ લખ્યું છે, બીજી અન્ય પુસ્તકોમાં પણ લખ્યું છે કે આવા લોકો જે શાસ્ત્રથી વિરુદ્ધ કરનારા હોય એ ગમે એટલા બુદ્ધિશાળી હોય, ગમે એટલા સારા વક્તા હોય અને ગમે એટલા સારા વિદ્વાન પણ હોય, તો પણ એને પાખંડીની પરિભાષા આપી છે. તે સર્વે પાખંડીના સર્વે વેદશાસ્ત્ર બહિચારા, જે શાસ્ત્ર વેદના વિરુદ્ધ આચરણ કરનારા હોય એની આજ્ઞાને ન માનનાર. આ પોતાની રીતે કે અમને આ બધું નથી લાગતું, અમે વાસ્તવમાં નથી માનતા. હા, અમે વાસ્તવમાં નથી માનતા, અમે આમાં નથી માનતા. અરે તમે ના માનતો હો, પણ જ્યોતિષમાં નથી માનતા. જ્યોતિષ ભગવાનના ચક્ષુ છે. જ્યોતિષમાં ના માનતો હોય તમારી વ્યક્તિગત માન્યતા તમારા પૂરી મર્યાદિત રાખો. જાહેરમાં અનુકરણશીલ જનમાનસને ગેરમાર્ગે કે દુર્માર્ગ માટે એવા શબ્દનો પ્રયોગ નહીં કરવો. હવે આપણે તો કહેવાનું જ નહીં, કારણ કે તો આપણને ખબર જ છે કે આ પશુ યોનિમાં જન્મ લેવાના છે. એટલે આ પાર્શ્વી ગુરુઓ માટે આપણે કઈ વધુ કહેવાનું રહેતું નથી. તો કરી લોકોને જનમાનસને ગુરુ આમાં અંગ્રેજોનો વાત છે કે અંગ્રેજો પણ આ 7-8 સંપ્રદાય એવા ઉભા કર્યા હતા પ્રદેશ વાઇઝ, કે આ પ્રદેશમાં આ સમાજ ચાલશે અને આ પ્રદેશમાં આ સમાજ ચાલશે, કે જેથી હિન્દુ ધર્મ એક ના થઈ શકે. અને હું તો ઘણી વાર કહું છું કે ભારત અને સનાતન ધર્મને કોઈ ધર્મ અથવા કોઈ ધર્મ કે કોઈ સંસ્કૃતિ પરાસ્ત નહીં કરી શકે. કોઈ આતંકવાદની તાકાત નથી કે સનાતન વૈદિક સંસ્કૃતિ પર આક્રમણ કરી શકે. એટલે માટે અંગ્રેજોની કૂટબુદ્ધિ વાપરી અને આપણા જ આપણને મારે, એટલે આવા સંપ્રદાયો કર્યા. હમણાં મેં સત્સંગમાં બેઠા હતા 2200 સંપ્રદાય, અને બધા કટ્ટરવાદી. તમને કટ્ટરવાદી બનાવી દે, અમારી જ કંઠી પહેરવાની, અમારા શહેરના બધા અમે સત્સંગી, બીજા દુર્સંગી. કોઈ પણ વસ્તુનો વિરોધ કરતા પહેલા શાસ્ત્રનું જ્ઞાન નથી, વિજ્ઞાનનો તાર્કિક વિચાર નથી. લીંબુ મરચા પરાવનારા બધા મૂર્ખા. અરે લીંબુ ની ઔષધીય ગુણો શું છે? આયુર્વેદના જ્ઞાતા છે, ખાલી ઉપરના ભૌતિક ગુણો જોઈ લીધા, એની અંદર દિવ્ય ગુણો છે વનસ્પતિની અંદર, એ તપાસ્યા તમે? ખબર નથી. આના પર હું વિડીયો બનાવવાનો છે. પણ આવી રીતે ચાલતી પરંપરાઓનો વિરોધ કરવો અને પોતાનામાં દૂષણ છે એવું સિદ્ધ કરી અને પોતે નવું કંઈ આપી રહ્યા છે એવું સિદ્ધ કરવાની વૃત્તિવાળા મૂર્ખ, મહામૂર્ખ, જેને શાસ્ત્રનું જ્ઞાન જ નથી, જેની વિચાર શક્તિ નથી, માત્ર સારું બોલી અને પૈસા કમાતા આવડે છે, એવા ગુરુઓથી આપણે સાવધાન રહેવાની જરૂર છે. બુરશીશ બધીર અંદર કા લેખા, એક ને સુનઈ દૂસરા ન દેખા. શિષ્યો બિચારા આંતરા છે, એમને કઈ ખબર જ નહીં, શાસ્ત્રનું જ્ઞાન નથી, સંસ્કૃત આવડતું નથી. અને આવા જે તકવાદીઓ હોય એ પોતાની રીતે થોડી બુદ્ધિથી લોકોનું માનસધન બ્રેન વોશ કરી નાખે, એને બંને કૂવામાં પડે. ચેલા તો કૂવામાં ધકેલાવાના છે, પણ આ ગુરુ તો હજારો જન્મ સુધી, હવે આ છેલ્લો જન્મ એનો પુણ્યથી મળી ગયો, આર્થિક કીર્તિ મળી ગઈ, પણ આગળનો જન્મ નક્કી જ છે. આ બધા અંધગુરુઓની પાછળ દોટ મૂકવાનું ભૂલી જાઓ. પોતાના ઈશ્વરને, કૃષ્ણ પરમાત્માને માનો, ભાગવતનું રામાયણનું વાંચન કરીએ. ઈશ્વર ચોક્કસ મદદ કરશે, ચોક્કસ તમે સદગુરુની પ્રાપ્તિ થશે. કમસે કમ તમારી બુદ્ધિ તો નહીં જ બગડે, કારણ કે આવા બધા ગુરુઓ તો તમારી બુદ્ધિ બગાડી નાખશે. હરેશેષ ધન શોક ન કરહરઈ, સો ગુરુ ગોર નરક વહી, બેદુ ધર્મ દહુ દેહી, વિષ્ણુ પરાયા પાપ કહી દેહી. હે ને? આ બધા ગુરુઓ, આની વર્ણન બહુ સરસ રામચરિત્ર માનસમાં છે, પદ્મ પુરાણમાં છે, શ્રીમદ ભાગવતમાં છે, બધા ગ્રંથોમાં છે. અને ભાગવતની કથા કરવાના આગળ જ પહેલા જે ભાગવતનો ગ્રંથ લેતા હોય એની જ અંદર કહ્યું છે, ખુદ વેદવ્યાસે કહ્યું કે ભાગવતની રચના કેમ કરવી પડી, કે સ્ત્રી દ્રદ્વિજ બંધુ નામ રહીને સ્મૃતિ ગોચરા. જેને વેદનો અધિકાર નથી એમના કલ્યાણ માટે ભાગવત શાસ્ત્રની રચના કરી, તેના શ્રવણથી એમનું કલ્યાણ થાય. હવે કલ્યાણ જે કર્મ પહેલા કરનાર હોય
કરનારની યોગ્યતા પ્રમાણે કર્મ અપાય, પછી કર્મ કરશે. પહેલા કર્મ કરો પછી યોગ્યતા સિદ્ધ કરવાની. કર્મ પ્રમાણે જાતે નક્કી કરવાનો મતલબ શું? હું ટ્રાફિક જામ થઈ ગયો ઉતરી અને ટ્રાફિકને વ્યવસ્થા કરવામાં ઉભી જાઉં મદદ કરવા માટે, તો હું ટ્રાફિક ઇન્સ્પેક્ટર થઈ ગયો? હું કોઈનું ચલણ ફાડી શકીશ? આ બધી વાહિયાત વાતો અને લોકોનું ભ્રમિત કરનારું, લોકોના પોતાના માર્ગથી, પોતાના સ્વધર્મ આશ્રમથી, પોતાના સ્વધર્મથી ચ્યુત કરનારા આવા જે ગુરુઓ હોય એમનાથી ખૂબ સાવધાન રહેજો. એ કદાપી તમારું કલ્યાણ નહીં કરી શકે અને તમને નરકમાં ધકેલશે. પાણી પીએ છાણ, એટલે જ માટે કહ્યું કે પાણી પીએ છાણ કર, ગુરુ પીએ જાણ કર. ગુરુની પરીક્ષા તો વિવેકાનંદે પણ કરી હતી. મંડન મિશ્રમાં પણ ગુરુનો સાક્ષાત થયો હતો, પછી એમને શિષ્યત્વ સ્વીકાર્યું છે. એટલે ગુરુ કરવા ખૂબ સાવધાનીથી કરવા. નહીં તમારા ધન ઉપર દ્રષ્ટિ ના હોય, જે ખાલી તમારા છોકરાઓનું ભવિષ્ય બનાવે કે તમારા છોકરાઓ સારા માર્કે પાસ થઈ જાય, એમને સારું એડમિશન મળી જાય, જલ્દી લગ્ન થઈ જાય, એવા બધા ગુરુઓથી ચેતતા રહેજો. એ ગુરુઓ નથી. ગુરુ સાંસારિક સુખો માટે નથી, આધ્યાત્મિક ઉત્કર્ષ માટે ગુરુ છે. બાપ ચડાવી શીશ પે બિન જાને ગુરુમાન. અને આજકાલ તો શિષ્ય વિત્તોપહાર કહા. તમારી પાસે જે પ્રમાણે સંપત્તિ એ પ્રમાણે તમને આવકાર મળે. એટલા જ માટે કહ્યું છે કે ભાઈ ગુરુ એ બહુ સાવધ રહેવું. યસ્યાગામ કેવલમ જીવિકા જઈ તમ ગ્રાણી પણ્યમ વણિજમ બદંતી. તમે 5 લાખ આપ્યા એટલે તમને સીટ મળી, તમારી વિશેષ મુલાકાત થાય, તમને શાલ ઉડાડે, તમારું સન્માન કરે, અને તમે બે શાસ્ત્રની વાતો પૂછવા ગયા હો તો એમને સરસ ના પડે, તમને જલ્દી ભગાડે. તો બહુ દામ સાવરી ધામ હતી વિષયા હરિ તપસી ધનવંત દરિદ્ર ગુહી એલી કૌતુક તાતન પાત. એટલે કળિયુગની અંદર તો જેને કહે ને પેરામીટર્સ જે એ બદલાઈ ગયા. શાસ્ત્રની વાતોની મર્યાદામાં જે વિદ્વાનો વાત કરતા હોય, જે સિદ્ધો વાત કરતા હોય, ભલે પ્રચલિત ના હોય, સાચા સંતો તો પ્રચારથી દૂર રહેતા હોય અને પ્રતિષ્ઠાને શત્રુ માને છે લોકો. પ્રતિષ્ઠા મોટો શત્રુ, અને પ્રતિષ્ઠા પોતાના બેનરો છપાવનારા હોય ત્યાંથી સમજો કે આ પતિત માણસો છે. ફોટો ના હોય એવું તો ચાલે જ નહીં. ફોટા વગર એમની શિબિરો થાય નહીં, એમની એન્ટ્રી ના થાય. તો આ જે પ્રચાર માધ્યમથી પ્રચલિત થયેલા જેટલા બી સંતો હોય એ બધા સંતોને તમે દૂરથી પ્રણામ કરી લેજો. એમની શિબિરોમાં જઈ અને પૈસાનું રોકાણ કરતા નહીં. એના કરતા ઘરે બેઠા જે કૃષ્ણ ભક્તિ થાય, એ શિવજીનું આરાધન થાય અથવા માતાજીની પૂજા અર્ચના થાય એ કરશો તો આપણું ચોક્કસ કલ્યાણ થશે. ગુરુ પૂર્ણિમાના દિવસે મારો ઉદ્દેશ્ય માત્ર એટલો જ છે કે આપણે સાચા ગુરુને શોધીએ, સાચા ગુરુની ખરી ભક્તિ કરીએ. અને ગુરુ સદન થયા પછી પણ એવું જરૂરી નથી કે ગુરુ બધું તમને આપશે, એ તમારી યોગ્યતા પ્રમાણે આપશે. પૂર્વકાળની અંદર શિષ્યની પરીક્ષા થતી હતી. હું સામાન્ય વાત કરું, યજ્ઞોપવિત સંસ્કાર થાય ત્યારે જીવિકા પરીક્ષાની એક વિધિ આવે છે. એ અંદર એક છરી મૂકી હોય, એક લાડુ મૂક્યો હોય, પુસ્તક મૂકેલું હોય, અને પછી જ બાળકના એમાંથી કંઈક લેવાનું કે, અને એ વખતે જો પુસ્તક ઉપાડતો હોય તો એને કયું શું ભણાવવું, જો છરી ઉપાડતો હોય તો શું શીખવાડવું, એને લાડુ ઉપાડતો શું કહેવું. ગુરુ પરીક્ષા કરતા ગુરુકુળની અંદર, અને ભલે બ્રાહ્મણનો છોકરો હોય કે રાજાનો છોકરો હોય, એને કયો યોગ શીખવાડવો કે ન્યાય શીખવાડવું કે મીમાંસાના પાઠ આપવા, વેદાંત શીખવાડવો, સંગીત શીખવાડવું, પાકશાસ્ત્રી બનાવવું કે ક્ષાત્ર ધર્મ શીખવાડવો, આ બધા ગુરુઓ એની જીવિકાની પરીક્ષા કર્યા ઉપર આધાર રાખતા હતા. અત્યારે તો બધાને બ્રહ્મજ્ઞાની બનાવી દે. ભાગવત સપ્તાહ કરતા હોય, ભાગવતની વાતો હોય જ નહીં. ધૂન કીર્તન 2 કલાકમાં કથા પૂરી કરવાની, સમેટી લેવાની. 4 કલાકની કથામાં 1.5 કલાક મ્યુઝિક અને ભજન હોય, થોડી ગામની વાર્તાઓ હોય, થોડું આગળ કે 2 ચરિત્ર બોલતા શ્લોકો બોલતા હોય. 18,000 શ્લોકોની અંદરથી 180 શ્લોકોનું પણ ભાષાંતર કરીને વાંચતા ન હોય અને કે ભાગવત સપ્તાહ, તો આ ભાગવત સપ્તાહ આવી ભાગવત સપ્તાહોથી દૂર રહેવું એવું આપણે ખાસ મારું નમ્ર પ્રાર્થના છે.
અને ગુરુ માટે ખૂબ જ સંયમપૂર્વક એવા ગુરુની શોધ કરજો જે તમારું કલ્યાણ કરી શકે. અસ્તુ. હવે પછી આપણે મળીશું સંસ્કારના વિષય ઉપર. સંસ્કાર કેમ કરવાના, કઈ રીતે કરવાના, કેટલા પ્રકાર હોય, આ બધી વાતો આપણે આગળના વિડીયોમાં કરીશું. નમસ્કાર.